હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એનઆઈઆરએફ રેન્કિંગ વિશે માહિતી મેળવશું. એનઆઈઆરએફ રેન્કિંગ એના વિશે ક્વેશ્ચન તમને અવારનવાર પૂછાતા હોય છે, બીકોઝ એ જે છે ને એ તમારું હાયર એજ્યુકેશન યુનિટ નંબર 10નો પાર્ટ થાય અને ઇવન કરંટ અફેરનો પણ પાર્ટ થાય, તો એ વસ્તુ ખાસ જાણી લેવી જરૂરી છે. સૌથી પહેલાં તો એની વાત કરું તો એનું ફૂલ ફોર્મ શું છે, તો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. 2024માં તમને આ ક્વેશ્ચન પૂછાયેલો, એટલે આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. ઓકે, ક્યારે શરૂ કરવામાં આવી, તો એ જે છે શરૂ ક્યારે કરવામાં આવી, 29 સપ્ટેમ્બર 2015ના સ્મૃતિ ઈરાની જે એ સમયે આપણા શિક્ષણ મંત્રી હતા અને એમના પ્રયત્નથી શરૂ કરવામાં આવી. હવે એમનું શું માનવું હતું કે આપણે ગ્લોબલી જોવા જઈએ તો ક્યુએસ રેન્કિંગ છે, ટાઈમ હાયર એજ્યુકેશન રેન્કિંગ છે, એ ઉપરાંત જો વાત કરીએ તો એકેડેમિક વર્લ્ડ રેન્કિંગ છે. ઓકે, આ બધી રેન્કિંગ્સ છે ને યુનિવર્સિટી લેવલે અલગ અલગ યુનિવર્સિટીને, રિસર્ચને, કોલેજીસને બધાને રેન્કિંગ આપે છે. બટ આ રેન્કિંગ કયું હોય છે, આ રેન્કિંગ ગ્લોબલી હોય છે, વર્લ્ડ લેવલે રેન્કિંગ હોય છે. તો હવે ઇન્ડિયા લેવલે તો કશું હોવું જોઈએ ને. તો અત્યાર સુધી 2015 સુધી વાત કરીએ તો એવું કંઈ પણ હતું નહીં, બટ એમના પ્રયત્નથી જે ઇન્ડિયા લેવલે 2015થી એનઆઈઆરએફ સ્ટાર્ટ કરવામાં આવ્યું, જે ઇન્ડિયાની યુનિવર્સિટીઝ, કોલેજ, રિસર્ચ અલગ અલગ સેક્ટરમાં જોઈએ તેમને રેન્કિંગ આપે છે. ઓકે, હવે જ્યારે રેન્કિંગ આપે ને તો એની રેન્કિંગ માટે ચોક્કસ એને જે સ્પેસિફિક વાત કરીએ તેના પેરામીટર્સ હોવા ખૂબ જ જરૂરી છે. એ પેરામીટર્સના આધારે શું થાય છે, રેન્કિંગ આપવામાં આવે છે. તો અહીંયા જે એનઆઈઆરએફ રેન્કિંગ છે એના 5 પેરામીટર્સ છે. 5 પેરામીટર્સ યાદ રાખજો, બીકોઝ તમને નેટમાં પૂછાયેલા છે. ઓકે, નેટમાં પૂછાયેલા, દેટ ઇઝ જીસેટમાં પણ આની શક્યતા ખરી. ઓકે, કયા 5 પેરામીટર્સ છે, તો પહેલું પેરામીટર છે ટીચિંગ, લર્નિંગ એન્ડ રિસોર્સિસ. સેકન્ડ શું છે, રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસીસ. થર્ડ શું છે, ગ્રેજ્યુએશન આઉટકમ્સ. અને ફોર્થ શું છે, ફોર્થ છે આઉટરીચ એન્ડ ઇન્ક્લુઝિવિટી. અને લાસ્ટ ફિફ્થ છે દેટ ઇઝ પીપી, પિયર પરસેપ્શન. ઓકે, આ 5 પેરામીટર્સ ધ્યાનમાં રાખજો. હવે અત્યારે જે હું તમને રેન્કિંગ કહું છું ને એ બધી રેન્કિંગ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એટલે ટોપ 3 રેન્કિંગ જે આપણે ડિસ્કસ કરશું, એ સિવાય ટોપ 10 રેન્કિંગ જો જોવી હોય, દરેક સેક્ટરની રેન્કિંગ જોવી હોય તો હું તમને લિંક પણ આપી દઉં છું એનઆઈઆરએફ 25ની, તો એમાં તમે જઈને જોઈ શકો છો. ઓકે, હવે ઓવરઓલ રેન્કિંગની વાત કરીએ તો આઈઆઈટી મદ્રાસ જે ટોપ પર છે, આઈઆઈએસસી બેંગ્લોર સેકન્ડ નંબર પર છે અને આઈઆઈટી મુંબઈ જે છે ઓવરઓલ રેન્કિંગમાં થર્ડ ક્રમ પર છે. ઓકે, કોલેજીસની વાત કરીએ તો દિલ્હીની 3 કોલેજ ટોપ 3માં છે. હિન્દુ કોલેજ ફર્સ્ટ, મિરિન્ડા હાઉસ સેકન્ડ અને થર્ડ છે જે દેટ ઇઝ હંસરાજ કોલેજ. ઓકે, હવે યુનિવર્સિટીની જો વાત કરું તો આઈઆઈએસસી બેંગ્લોર, જેએનયુ, ન્યૂ દિલ્હીની અને મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન. ઓકે, એ મણિપાલની એ થર્ડ રેન્ક પર છે. રિસર્ચની જો વાત કરીએ તો આઈઆઈએસસી બેંગ્લોર, આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી દિલ્હી એ ટોપ 3 પર છે. એ ઉપરાંત હવે મેનેજમેન્ટમાં ખાસ ધ્યાન રાખજો, આઈઆઈએમ જે આપણું અમદાવાદ છે એ ટોપ પર છે. અને હવે ગુજરાતની જો રેન્કિંગની વાત કરું તો ઓવરઓલમાં 39 રેન્ક પર આઈઆઈટી ગાંધીનગર છે. યુનિવર્સિટી આપણી ગુજરાત યુનિવર્સિટી 74th ક્રમ પર છે. એન્જિનિયરિંગ આઈઆઈટી ગાંધીનગર 25th ક્રમ પર છે. મેનેજમેન્ટ આઈઆઈએમ અમદાવાદ ટોપ પર છે. અને લોમાં નેશનલ લો કોલેજ, ઓકે, એ 5th ક્રમ પર છે. બધી જ માહિતી તમને